નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા પાસે પિકઅપ ગાડીએ ડબલ અકસ્માત, કાર અને બાઇકને અડફેટે લીધી। વ્યારા શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા નજીકમાં એક પિકઅપ ગાડીના ચાલકે ડબલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક અને કારનો સમાવેશ થાય છે। અકસ્માતમાં બે વ્યક્તિઓ ઊભા હતા ત્યારે પિકઅપ ગાડીના ચાલકે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિ સંજય અને રવિને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ પોલીસે પિકઅપના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જેની વિગત રવિવારના રોજ 3:30 કલાકે મળી હતી। જિલ્લા એલસીબી પોલીસે હાઈવે પરથી ટ્રકમાંથી તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગને સુરત અને બારડોલીથી ઝડપી લીધી। જિલ્લા એલસીબી પોલીસે સુરત અને બારડોલી વિસ્તારમાંથી તાડપત્રી કાપી ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે, જેમાં આરોપીઓ હાઈવે રોડ પર પસાર થતી ચાલુ ગાડીમાંથી તાડપત્રી કાપી સાડી તેમજ કાપડના ટાંકાઓની ચોરી કરતા હતા। અગાઉ તાપીના કાકડાપાર ખાતે કાપડના ટાંકા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જે પ્રકરણમાં આરોપીઓ ઝડપાયા છે। એલસીબી પોલીસે 3 આરોપીને ઝડપી લઈ સાડી અને દુલ્હન જોડા મળી કુલ 70,000નો મુદ્દામાલ કબજે કરી નેરોતરામ કુમાવત, રમેશ કુમાર કુમાવત અને દેવરચંદ કુમાવતને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 11 કલાકે આપવામાં આવી હતી। વ્યારાના વોર્ડ નંબર 1 ખાતે જિલ્લા સંગઠન મહામંત્રી અને પાલિકાના શાસક પક્ષના નેતાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના વોર્ડ નંબર 1 ખાતે રવિવારના રોજ 12 કલાકની આસપાસ મન કી બાત અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમમાં નિહાળ્યા ત્યારબાદ ત્યાંના સ્થાનિકો કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કાર્યક્રમ જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અને વ્યારા નગરપાલિકાના શાસક પક્ષના નેતાની હાજરીમાં યોજાયો હતો, જેમાં કાર્યકરો જોડાયા હતા। વ્યારા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કાકડાપાર જમણા કાંઠા નહેર બાબતે વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવી હોવાની માહિતી ધારાસભ્ય ઓફિસથી અપાઈ। તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહન કોકડી દ્વારા વિધાનસભામાં કાકડાપાર જમણા કાંઠાની મૂળ વાહન ક્ષમતા કેટલી હતી જે અંતર્ગત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે મુદ્દે મંત્રી મુકેશ પટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો, જે માહિતી વ્યારાના ધારાસભ્યની ઓફિસ ખાતેથી આપવામાં આવી હતી, જે માહિતી 10 કલાકે મળી હતી। વીરપુર ગામે પતિએ ચૂલા પાસે લાઇટ નહીં ચાલુ કરી આપતા પત્નીએ વિષપાન કરી જીવન ટૂંકાવ્યું। વ્યારા તાલુકાના વીરપુર ગામે આવેલ પડાવ પાસે પતિએ પત્નીને ચૂલા પાસે લાઇટ નહીં ચાલુ કરી આપતા પત્નીને મનમાં લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેને લઈ પત્ની અરુણા ગુલજીવાડાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે। બનાવને લઈ પોલીસે મૃતકના પતિની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગઢ તાલુકાના અલગ અલગ ગામો માટે 150 લાખના કામોની વહીવટી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી। તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા સોંગઢ તાલુકાના અલગ અલગ ગામો માટે વિકાસના કામો થાય એ હેતુથી લાખોની મંજૂરી આપવામાં આવી છે, જેમાં સોંગઢ તાલુકાના અલગ અલગ ગામોમાં 84 જેટલા કામો માટે 150 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગતની માહિતી વહીવટી વિભાગ દ્વારા 4 કલાકે આપવામાં આવી હતી। સોંગઢ શહેરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢ શહેરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે રવિવારના રોજ 11 વાગ્યાની આસપાસ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વિધાનસભાના સંયોજક તેમજ સોંગઢ શહેર અને તાલુકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગતની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં કાર્યકરો જોડાયા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું। વ્યારાના બજાર વિસ્તારમાંથી દારૂના ગુનામાં ઝડપાયેલા આ વોન્ટેડ આરોપીને સબ જેલમાં મોકલાયો। તાપી જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે પિન્યો ગામિતને વ્યારાના બજાર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો, જે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરાતા આરોપીને સબ જેલમાં મોકલવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે, જેની માહિતી 10:30 કલાકે મળી હતી। વ્યારા શહેરના તરણકુંડના હોલ ખાતે પાલિકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખની હાજરીમાં કાર્યશાળા યોજાઈ। તાપી જિલ્લાના વ્યારા શહેર અને તાલુકાના કાર્યકરોની કાર્યશાળા રવિવારના રોજ 2 વાગ્યાની આસપાસ શહેરના તરણકુંડના હોલમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વ્યારા નગરપાલિકાના પ્રમુખ તેમજ મહામંત્રી સહિતના હોદ્દેદારોની હાજરીમાં યોજાઈ હતી, જેમાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં શહેર અને તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા। કુકરમુંડા ગામે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે અટક કરી।
નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કુકરમુંડા ગામે મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમ બાલકૃષ્ણ પાડવીને રંગે હાથે પોલીસે ઝડપી લીધો છે, જે આરોપી વિરુદ્ધ પોલીસે જુગાર ધારકની કલમ હેઠળ ગુનાનો ઉપયોગ કરી કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી રવિવારના સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાની શાળા કોલેજના 200 મીટરની ત્રિજ્યામાં ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જિલ્લામાં આવેલ શાળા કોલેજના કેમ્પસની 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ ત્રાહિત વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જે બાબતનું જાહેરનામું બહાર પાડી તેનો ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે, જેની સમગ્ર માહિતી રવિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. દડકવાણ ગામે પોલીસે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી લીધો, આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે દડકવાણ ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જ્યાં ઉમેશ ચૌધરીના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂનો બોટલનો કબજો મેળવ્યો છે, જ્યારે આરોપી ઉમેશ રેડ જોઈ ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી રવિવારના સાંજે 3 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.